શહેરમાં બીઆરટીએસનો બુમરાહ. પાટણ શહેરમાં ડરબાવાળાઓનો બુમરાહ ચેતીને ચાલજો. પાટણ અને સુરત શહેરની અંદર કતારગામમાં બીઆરટીએસ પાટા પરથી ઉતરી જવાની બીજી ઘટના ભૂલાઈ નથી. ડુમસ રોડ ક્રોસ કરતી એક યુવતી સિટી બસનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. શનિવારે કતારગામમાં બીઆરટીએસ ચાલકના અકસ્માતની ઘટના હજુ ભૂલી નથી. મંગળવારે બપોરે ડુમસ રોડ પર આવેલી લેન્સર આર્મી સ્કૂલની સામે રોડ ક્રોસ કરી રહેલ એક યુવતીને સિટી બસના ચાલકે અડફેટે લીધી હતી. ઘાયલ છોકરીને તેની બહેન નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની હાલત ગંભીર છે. અમરોલી જલદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા આઈસ્ક્રીમ એજન્સીમાં ટેમ્પો ચલાવતા મહેશ પટેલની 20 વર્ષની પુત્રી માસૂમ ડીમાર્ટમાં નોકરી કરે છે. 25મીએ ક્રિસમસના દિવસે બપોરે તે તેની બહેન નિધિ સાથે મગદલ્લા વીઆર મોલમાં ગઈ હતી. બંને યુવતીઓ ડુમસ રોડ પર બિગ બજાર પાસે બીઆરટીએસ બસમાં ઉતરી હતી. નિધિ નાસ્તો કરતી રહી હતી ત્યારે બંને બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા. યુવતીઓને જોવા છતાં સામેથી આવતી બસના ડ્રાઈવરે માસૂમ પર બસનું ટાયર ફાડી નાખ્યું હતું. હાલ પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. પોલીસ સીસી કેમેરા ચેક કરે તો ચાલકની બેદરકારી બહાર આવી શકે, જેથી કલમ પણ ઉમેરી શકાય. ચવેલી ગામના વતની હાલ સુરત. મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.